લગ્નના બધા ફોટા જોઈ રહ્યા છે અત્યારે. અનુદેવ જોવે ને. અનુદેવ કોણ છે આ? અનુદેવ કેવી રહ્યા છે મારા પપ્પા છે. મને કેમ ફોટો ન લીધો? એમ તો ચલો મિત્રો, લાઈક સુધી વિડીયો જોજો, સારો સપોર્ટ કરજો બધા. ફોટા અત્યારે જોવાનું ચાલુ છે. આ જુઓ બીજો ફોટો ક્યાંનો છે? આ અમે સગાઈ કરેલી નથી. હા, સગાઈ કરેલી હતી અને ત્યારનો ફોટો છે. જુઓ અમે બંને જણા ગયા હતા વરાણા ધામ. આઈ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર છે ત્યાં આપણે ફોટો પડાવેલો છે. જો સગાઈ કરેલી હતી ત્યારનો ફોટો છે. કેમ નથી? બીજો ક્યારનો છે? હા, લગ્ન કરીને ઘરે આવ્યા હતા ત્યારનો ફોટો છે. માતાજી, જય માતાજી મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં જશો? આજના નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો રસિકભાઈ ઠાકોર. આજે મિત્રો અમે આવ્યા છીએ કારખાનાથી અત્યારે ઘરે રસોઈમાં શું શું બનાવ્યું છે જોઈએ આપણે. અમારે વાઈફ બનાવી રહ્યા છે જમવાનું. અને આરોહીબેન શું કહે છે બેટા? શું બનાવ્યું જમવાનું? જમવાનું આખા રીંગણાનું શાક બનાવીશ. આખા રીંગણાનું શાક બનાવ્યું છે મિત્રો. જો અહીંયા ડીશની અંદર લીધેલું પડે છે ભરેલા રીંગણાનું શાક. કેમ? મરચા ભરીને શાક બનાવ્યું. મરચા ભરેલા રીંગણાનું. શું લાગ્યું બેટા? અહીંયા લાગ્યું. ઓહો, આરોહીબેન અમારે કહે છે લાગ્યું. જો હમણાં લૂડસ પડ્યા છે, મંચુરિયન અને પડી છે રોટલી. થોડી વારમાં આપણે ભરેલા રીંગણાનું શાક ખાવાનું. કેમ? હા. બીજું શું બનાવવાનું? બીજું કાંઈ નહીં. બીજું શાક રોટલી, શાક રોટલી, છાશ ને દહીં. દહીં, બરાબર. દૂધ ગરમ થવા મૂકી દીધું છે. દહીં બની ગયું છે. દહીં બનાવેલું પડ્યું છે. જુઓ દહીં બનાવેલું છે. ભરેલા રીંગણાનું શાક. તો મિત્રો વિડીયો લાસ્ટ સુધી જોજો. અમારે અનુદેવે જો LKG થી HKG ને પહેલા ધોરણ સુધી કેટલો એવોર્ડ મેળવ્યો છે. અભ્યાસ કરે છે સારો. આપણે એમને દેખાડીએ કેવો એવોર્ડ મળ્યો છે. અનુદેવ આ બાજુ લેસન લખી રહ્યો છે. જો આ બાજુ તમને કેમેરો ફેરવી દેખાડીએ. કેમ અનુદેવ શું કરે? લેસન લખે. હા, તો અનુદેવે આપણે શું લેસન ભાઈ એવોર્ડ શું મેળવ્યો છે આપણે જોઈએ. પેલા LKG માં ગોલ્ડ મેડલ મળ્યું હતું. હા. પછી LKG બીજું HKG માં ટોપિક મળી. જો ટ્રોફી મળી. 98.33 લાવ્યો હતો ત્યારે HKG માં. ના અનુદેવ? હા. હવે પહેલા ધોરણમાં 98.50% લાવ્યો હું ને. હા. એટલે પહેલી સત્રાંત પરીક્ષામાં અનુદેવ લાવ્યો હતો 98.50. તો એનું સર્ટિફિકેટ આપ્યું છે. એમ? ઠાકોર અનુદેવ રસિકભાઈ. તો આવી રીતે સર્ટિફિકેટ આવ્યું છે 98.50 લાવ્યાનું. આ હે ને કલર પૂર્યું હતું ને એમાં હમણાં આ જુઓ ક્યારે પૂર્યો તો કલર? વાર ન ખબર પણ હમણાં પૂર્યો હતો. હા, થોડાક દિવસો પહેલા કલર પૂર્યો હતો તેમણે. એનું 50 રૂપિયા લીધા હતા. 50 રૂપિયા લઈને આપણે કલર પૂર્યો તો સર્ટિફિકેટ આપ્યું છે. કેમ? હા, એનું આ નામ ઠાકોર લખવાનું હતું ને તો ગલતી ઠાકોર કરી નાખ્યું. ઠાકોર લખાયું. હા, લે ગલતી કરી. જો અનુદેવને ખબર છે, મેં નહોતું જોયું. અહીં ઠાકોર કરી નાખ્યું. ઠાકોર લખવાના બદલે ઠાકોર અનુદેવ રસિકભાઈ. આ સર્ટિફિકેટ આપ્યું છે રંગ ગ્રાફસ્તવ સેલિબ્રેશન એમનું આપ્યું છે. જો હા, રંગોલી સ્પર્ધા રાખી હતી તેમાં અનુદેવે કલર પૂર્યો તો રંગ. તેનું સર્ટિફિકેટ મળી ગયું છે અનુદેવને. અને આ નિશાળમાંથી જો ગમે ત્યાં તેને સ્કૂલમાં ભણવા જવું હોય તો તેને લઈ લે જલ્દી. સન્માન્ય સિદ્ધિ મેળવી છે. કેમ? અને આ HKG. હા, આરોહી 98.33 લાવ્યો તો આની ટોપિક મળી છે. તો સારામાં સારો અનુદેવે રિઝલ્ટ લાવ્યું છે. અને ઘણા મિત્રો પૂછતા હોય છે કે રસિકભાઈ તમારે યુટ્યુબમાં કેટલી ઇન્કમ છે? તો ભાઈ મારે યુટ્યુબમાં હજી ઇન્કમ નથી થઈ. ઇન્કમમાં આપણે થશે યુટ્યુબમાં તો જરૂર જણાવીશું. વિડીયોમાં સારામાં સારો બધા મિત્રો સપોર્ટ કરતા રહેજો અને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.
આજે અમારે આવું જમણવારનું હતું, જમવાનું બનાવેલું ને અત્યારે જો અમારે આ લગ્ન કર્યાના જો ફોટા હતા. પહેલાં જો આવા ફોટા પડાયા હતા જ્યારે લગ્ન કર્યા હતા ત્યારે ને. બીજો કેવો ફોટો છે? બીજા પણ ફોટા છે જો આવા. ચોરીના. આ ચોરીના ફોટા છે, જ્યાં ચોરીને 4 ફેરા ફરતા હતા તેના ફોટા છે. મારા વાઈફ દેખાડી રહ્યા છે ફોટા બધાય. એમ લગ્નના બધા ફોટા જોઈ રહ્યા છે અત્યારે. અનુદેવ જોવે છે ને? અનુદેવ કોણ છે આ? પપ્પા અનુદેવ કેવી રહ્યા છે મારા આનું પપ્પા તો એમ છે. કહેતો તો મને કેમ ફોટો ન લીધો? એમ તો ચલો મિત્રો, લાઈક સુધી વિડીયો જોજો, સારો સપોર્ટ કરજો બધા. ફોટા અત્યારે જોવાનું ચાલુ છે. આ જુઓ બીજો ફોટો ક્યાંનો છે? આ અમે સગાઈ કરેલી નથી, સગાઈ કરવા. હા સગાઈ કરેલી હતી અને ત્યારનો ફોટો છે. જુઓ અમે બંને જણા ગયા હતા વરાણા ધામ, આઈ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર છે ત્યાં આપણે ફોટો પડાવેલો છે. જો સગાઈ કરેલી હતી ત્યારનો ફોટો છે. કેમ નથી? બીજો ક્યારનો છે? હા લગ્ન કરીને ઘરે આવ્યા હતા ત્યારનો ફોટો છે. માતાજીએ પગે લાગવા ગયા હતા. તો કેવો વિડીયો લાગ્યો મિત્રો? લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયોમાં મળીશું.